શુક્રવારે કેમ ના આવ્યો આ કારણ પણ મારું નામ તો કોલ કર્યું ને કે કિરણ ચોર છે એવું થયું ને તમારા ગામમાં બધા એવા જ છે એવા બધા ચોર જ છે બધા ભલે ચોર હોય બરાબર છે બરાબર। તલાટી એ સુરેન્દ્રસિંહે ગામ લોકોને ચોર કહ્યા હોવાનો આરોપ છે। તલાટી પાસે માહિતી માંગતા આખા ગામને તલાટીએ ચોર કહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એ પ્રમાણેની માહિતી અમે તલાટી શ્રી શિવેન્દ્રસિંહ પાસે માંગણી કરતા તેઓ શ્રીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરેલ છે અમારી સાથે। તલાટી સાહેબે જે ગેરવર્તન અમારી સાથે કરેલું છે અને તલાટી સાહેબ આખા ગામને ચોર કહે છે એવા શબ્દોનો ઉચ્ચાર કરેલ છે। તો આ તરફ સમાચાર એ દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં છોટાઉદેપુરના તલાટી એ વિવાદમાં આવ્યા હોવાની વિગત મળી રહી છે। ગ્રામ પંચાયતના તલાટીનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે। ગામના લોકોને ચોર કહેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો બીજી તરફ તલાટી દ્વારા ગામ લોકોને ચોર કહેવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે। એવો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તલાટી એ સુરેન્દ્રસિંહે ગામ લોકોને ચોર કહ્યા હોવાનો આરોપ છે। તલાટી પાસે માહિતી માંગતા આખા ગામને તલાટીએ ચોર કહ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ઘટનાને લઈને ગામ લોકો સંખેડા મામલતદારને એ આવેદનપત્ર આપવા માટે ગયા હતા। તો બીજી તરફ વોર્ડ સભ્યએ માહિતી માંગતા તલાટીએ ગામના લોકોને ચોર કહી અને બોલાવ્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે। તો બીજી તરફ આવેદન આપી તલાટી સામે યોગ્ય પગલાં ભરવાની એ જે ગ્રામજનો છે તેમણે માંગણી કરી છે। શુક્રવારે કેમ ના આવ્યો આ કારણ પણ મારું નામ તો કોલ કર્યું ને કે કિરણ ચોર છે એવું થયું ને તમારા ગામમાં બધા એવા જ છે એવા બધા ચોર જ છે બધા ભલે ચોર હોય બરાબર છે બરાબર ચોર છે બધા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા ગામ લોકો અમે તમને આવેદન આપી આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તલાટી સાહેબે અમારી સાથે અભદ્ર વ્યવહાર કરેલ છે અને સરપંચશ્રીના પતિએ પણ અમારી સાથે જે અભદ્ર વ્યવહાર કરેલું છે તેના માટે કડકમાં કડક પગલાં લો એવી અમારી માંગ છે। અને અમારા આખા ગામને ચોર કીધેલું છે એવા શબ્દોથી તલાટી સાહેબે ઉચ્ચારેલા છે તે માટે તલાટી સાહેબ પર પણ અમે ઉચ્ચ પગલાં લો એવી અમારી માંગ રજૂ કરી છે। અને અમારી સમક્ષ સમય રૂબરૂ પણ ત્યારે ગટર લાઈનની અને એક રો આરસીસી લાઈનની આઈટીઆઈ માહિતી પણ મળી છે। આથી હજુ અમને આઈટીઆઈ માહિતી પણ મળી છે। ત્યારબાદ અત્યારે 15મી ઓગસ્ટે ગ્રામસભા રાખવામાં આવી। એ ગ્રામ સભાની અંદર જે અમારા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તથા તલાટી કમ મંત્રી સાહેબ પણ હાજર હતા અને ગામના સભ્યો પણ બધા હાજર હતા અને કાર્યકારીના સભ્યો પણ હાજર હતા વસાહતના સભ્યો પણ હાજર હતા। એ રૂબરૂમાં તલાટી સાહેબે ગામ લોકોએ નાગરિક નાગરિકોએ પૂછતા કે ભાઈ અમને ગામના તમામ જે કામ થયા હોય એ કામની વિગત માંગવી એ પ્રત્યેક નાગરિકનો અધિકાર છે। પણ તલાટી સાહેબે અમને કીધેલું કે તમને દિવસ 4માં મેં તમને મારે બધું નહીં કરવું આપી। ત્યારબાદ અમારા સભ્ય 3 નંબર વોર્ડના કંકેશ્વરના ઘરે 7 દિવસ બાદ એમની પાસે 25 તારીખે એટલે કે ગઈકાલે ગયા તો એમના સાથે અભદ્ર વ્યવહાર કરી અને તલાટી સાહેબે કે કંકેશ્વર ગામના ચોર છે આવા શબ્દોથી સંબોધી અને એનો વિડીયો પણ છે અમારી પાસે। ચોર છો તમે, આ ચોર શબ્દ સાહેબ બહુ તલાટી કમ મંત્રી સાહેબ ના વાપરી શકે પણ ચોર શબ્દનો ઉપયોગ કરેલો અને જે સરપંચશ્રી છે એમના ઘેરવાળા વારંવાર એટ્રોસિટી કરી રહીશું પછી એક ગયનું પ્લસ આગળ ગયનું જીસીબી છે કે તારું જીસીબી 2 કલાકમાં બંધ કરાવી દઈશું આવી અનેક વારો ધમકીઓ આપતા રહે છે। તો સાહેબ આના પર જે કઈ કાર્યવાહી ઘટતી કાર્યવાહી આપ સાહેબે કરવી એવી માંગણી અને લાગણી સાથે અમે તમારી પાસે આવેલા છે અને અમારી આ રજૂઆત છે ઉપર લગી પહોંચાડો અને એના પર તમામ કાર્યવાહી આપ સાહેબ કરો એવી અમારી આશા અને અપેક્ષા છે। મારું નામ બકુલભાઈ એમ ચૌહાણ કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતની નવી બોડી જાન્યુઆરી 2022થી શરૂઆત થઈ। તે સમય દરમિયાન અલગ અલગ તલાટી સાહેબશ્રીઓ હાજર હતા। કોઈકની બદલી થઈ, કોઈક બીજા આવ્યા, એ બદલી થઈ તો બીજા આવ્યા અને એ દરમિયાનમાં જે કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતના જે કામો માટે ગ્રામસભાઓ તેમજ સામાન્ય સભાઓમાં પબ્લિકની મરજીથી અને સભ્યોની મરજીથી
ઠરાવો બનાવવામાં આવેલા, તલાટીશ્રીઓએ ઠરાવો બનાવેલા છે, જેવા કે ગ્રામસભાની અંદર ઠરાવોમાં સ્મશાન ગૃહ, વારી ગૃહો, રોડ, આરસીસી રોડ, પેવર બ્લોક તમામના ઠરાવો બનાવેલા છે. એ ઠરાવોમાંથી કેટલા ઠરાવો પાસ થયા, કેટલા ઠરાવો બાકી છે, એ પ્રમાણેની માહિતી અમે તલાટી શ્રી શિવેન્દ્રસિંહ પાસે માગણી કરતા તેઓશ્રીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરેલ છે અમારી સાથે અને વ્યવસ્થિત જવાબ આપેલ નથી અને અઠવાડિયા પછી જવાબ આપીશ એમ કહેલ. આ બાદ વોર્ડ નંબર 3ના સભ્ય શ્રી કિરણભાઈ વસાવા ગઈકાલે ગામડી ખાતે આવેલ અને તલાટીને મળીને રૂબરૂ વાત કરતા તેમને કહેલ કે આ બધી માહિતી અમને આપો તમે. તો તેમને વ્યવસ્થિત જવાબ આપેલ નથી અને ઉપરથી કહેલ કે તમે લોકો ગામ લોકો બધા ચોર છો. એટલે અમારો ઘણો બધો આક્રોશ છે અને અમે ચોર નથી, ચોરી કરવાવાળા ચોર છે, અમે કંઈ કોઈ ચોરી કરી નથી. ગામ લોકોને બદનામ કરેલ છે. આ તલાટીના હોદ્દા પર ચાલી શકે જ એમ નથી. નવો તલાટી છે, નવા તલાટીને યોગ્ય લાગતું નથી. એને સરકારી કર્મચારી હોવા છતાં ગામ લોકોને ચોર કહે એ યોગ્ય નથી. માટે ગામ લોકોનો આક્રોશ છે. આ તલાટી કોઈ બી જગ્યાએ ચાલી શકે એમ નથી, કારણ કે એની વર્તણૂક જ સારી નથી. માટે એ તલાટીને બરતરફ કરો અથવા તો કોઈ યોગ્ય પગલાં લો એવી અમારી માગણી છે. એ માટે અમે આજરોજ મામલતદાર સાહેબશ્રીને સર્વે ગ્રામજનો તેમજ સભ્યશ્રીઓ આવીને આવેદનપત્ર આપેલ છે. માટે અમારી વિનંતી સ્વીકારેલી છે અને આગળ ઘટતું કરવા જણાવેલ છે મામલતદાર સાહેબશ્રીએ. આજરોજ અમે સંખેડા તાલુકાના કંટેશ્વર જૂથ ગ્રામ પંચાયતમાંથી અમારા ગામ લોકો અને અમારા સભ્યશ્રીઓ અને બધા આગેવાનો અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. એ આવેદનની અંદર અમોને અમારી સાથે તલાટી સાહેબે જે ગેરવર્તન અમારી સાથે કરેલું છે અને તલાટી સાહેબ આખા ગામને ચોર કહે છે એવા શબ્દોનો ઉપચાર કરેલ છે અને જે અમારા સરપંચ સાહેબશ્રી છે એમના જે ઘેરવાળા છે એ લોકોને ધમકીઓ આપે છે કે ભાઈ તમારું જીસીબી બંધ કરાવી દઈશું, તમને અમે એટ્રોસિટી લગાવી દઈશું, એવી વારંવાર ધમકી મળે છે. તે માટે અમે આજ રોજ બધા ભેગા મળી અને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર માટે આવેલા હતા.